ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ કરીને લોકો પોતાના ઘરે નવા રોપા નર્સરીમાંથી લાવતા હોય છે અને તેની માવજત કરીને સાચવીને તેને મોટા કરતા હોય છે. પરંતુ નર્સરીમાં આ રોપાની માવજત વધારે મહેનત માંગી લે છે. મહેસાણા જિલ્લાના ઊંઝા પાલનપુર હાઈવે ઉપર છેલ્લા 4 વર્ષથી નર્સરીના વ્યવસાય સાથે જોડાયેલા રમેશજી વાઘેલા નર્સરીમાંથી વાર્ષિક 30% જેટલું વળતર નફો મેળવી રહ્યા છે. જાણીએ. વાઘેલા રમેશજી જગતાજી, ગામ મારું નાની મારી હાઈવે ઉપર નર્સરી છે. ઊંઝાથી મહેસાણા હાઈવે ઉપર ફતેપુરા બાયપાસ સર્કલની બાજુમાં. હાલ તમારી પાસે કયા કયા રોપા છે? હાલ મારી જોડે ફ્રૂટના છે બધા. ઓબા છે, બારમાસી લીંબુડી છે, ચીકુ છે, પછી લીચી છે, પછી જામફળ છે, તાઇવાન, પછી 1 kg આ જામફળ છે બધા, પછી લીંબુ છે અલગ અલગ જાતના, બારમાસી, સિગ્નેસ, આ બધા. આના સિવાય જો મતલબ જે ઘરમાં ઉગાડાતા હોય એવા રોપા કયા છે હાલ તમારી પાસે? એવા મારી જોડે છે ગુલાબ છે, જાસૂદ છે, પછી શોપીસ છે બધા, લીંબુ કોટન, પેટ્રા કોટન, એરિકા પામ, પછી બીજા બધા ઘણા અલગ અલગ ઘણી બધી વેરાયટી છે. બરાબર. વાત કરીએ તો ચોમાસામાં ખાસ કરીને કયા રોપાનું વેચાણ વધારે થતું હોય છે અને શા કારણે લોકો લઈ જતા હોય છે? ચોમાસામાં ખાસ કરીને બેન લોકો ફ્રૂટના વધારે લઈ જાય છે. ખેડૂતો ખેતરમાં વાવવા માટે, કે ચોમાસાની અંદર છે ને એમને ખેતરમાં વધારે પાણીની જરૂર ના પડે. ચોમાસામાં અને શિયાળામાં ચોમાસામાં વરસાદ પડે, શિયાળામાં ઠંડા વાતાવરણમાં 4-8 મહિનામાં થઈ જાય, એના માટે એ લોકો ચોમાસામાં ફ્રૂટની વેરાયટી વધારે લઈ જાય. ખાસ કરીને જે ઘરના માટેના રોપા હોય એમાં કયા રોપા ખાસ કરીને લોકો લઈ જતા હોય છે? એમાં બેન લઈ જાય છે લોકો ગુલાબ લઈ જાય છે, ઇંગ્લિશ, કાશ્મીરી, દેશી, જાસૂદ લઈ જાય છે, પેટ્રા કોટન લઈ જાય છે, પછી અગજોરા લઈ જાય છે. એવા બધા ઘણા બધા લોકો કુંડાની અંદર રહે એવા લોકો લઈ જાય છે. બરાબર. નર્સરીની વાત કરવામાં આવે તો આ તમારે કેટલા વિસ્તારમાં નર્સરી વિસ્તરેલી હશે હાલ? આ મારી નર્સરી 1 વીઘાના અંદર વિસ્તારમાં છે. 1 વીઘાના અંદર. તો તમને ખર્ચ અને આવકની વાત કરવામાં આવે તો અંદાજે વાર્ષિક તમને શું આવકને મળતી હશે ને એના સામે ખર્ચ શું થતો હશે? એમાં કોઈ એવું બેન અંદાજ મારે નથી, પણ એમ કે 30% જેવો નફો અમને થાય છે. આમાં જે માલ ભરીએ અમે ચોમાસાની સિઝનમાં જે રોકાણ કરીએ એમાં 30% જેવો નફો અમને થાય છે. આમાં એ રોપાની તો તમે કઈ રીતના રોપા તૈયાર ને કરતા હોય છે કે કોઈ જગ્યાએથી લાવતા હોવ છો? ના બેન, અમે તૈયાર કરતા નહીં. અહીંયા થોડું હવામાન અને પાણી માફક આવતું નહીં એટલે અમે બધા રોપા અલગ અલગ પૂનાથી લાવીએ છીએ, આંધ્રથી લાવીએ છીએ, વલસાડથી લાવીએ છીએ, અહીંયા લોકલ બીજી કોઈ નર્સરીમાંથી બી લાવીએ છીએ. અલગ અલગ જગ્યાએથી લાવી અને એનો વેપાર કરીએ છીએ. બરાબર છે. વાત કરીએ તો તમારે અહીંયાથી કયા ગામના લોકો અહીંયાથી રોપા લઈ જતા હોય છે? અહીંયાથી બેન આજુબાજુના ગામના લોકો છે. અહીંયા કોઈ નીકળતા બધા ટુરિસ્ટ એ લઈ જાય છે. બાજુમાં સિટી છે મહેસાણા, એ લોકો સોસાયટીવાળા લઈ જાય છે. કોઈ પાર્ટી પ્લોટવાળા લઈ જાય છે, કોઈ હોટલોવાળા લઈ જાય છે. અહીંયા બધા જ લોકો લઈ જાય છે બેન.